હવે અમારા ડ્રાઈવર બી આવી ગયા છે. પટેલ લોકો આઉટ કરે છે ને રક્ષાબંધનની પાર્ટી છે. સત્વે બહુ ચીટિંગ કરી રહી છે લૂડોમાં. ગરમા ગરમ પિઝા. ભાઈ ભાભી જો પિઝા ખાય છે અને આ લોકો જો લૂઝર લોકો હજુ બી રમે છે. થોડીક જ ખાજે, થોડી જ ખાજે, થોડીક જ ખાજે. સ્ટારબક્સમાં જોજે તને આપશે. સ્ટારબક્સમાં હું યાર થેપલા, ચેવડો, ખાખરા, મમરા, કણી. વાલા મિત્રો, તો આજનો વ્લોગ બી ગુજરાતીમાં જ સ્ટાર્ટ થશે અને ગુજરાતીમાં આપને જોવા મળશે. અને આજે છે સન્ડે નહીં, શું કહેવાય, આજે શું છે? આજે છે રવિવાર અને મમ્મા જવાના છે ફરવા માટે. મેં તમને પહેલાં પણ કીધું છે. એકચ્યુઅલી એ તીર્થયાત્રા પર જવાના છે એટલે મમ્મા માટે છે ને થોડો નમકીન લેવા માટે જઈએ છે. તો હું રેડી છું, દી આવે છે, હજી ભાભી, હીર, મમ્મા બધા રેડી છે. તો હવે જઈ રહ્યા છે અમે લોકો થોડું નમકીન લઈ આવીએ. અને સૌથી મસ્ત કે ગુજરાતી જ્યારે ફરવા જાય ત્યારે સૌથી પહેલાં શું લઈ એ મમ્માને પૂછે. મમ્મા નાસ્તામાં શું જોઈએ તને? થેપલા, ચેવડો, ખાખરા, પછી મમરા, કણી, આ બધું તો જોઈએ. આ તો બેઝિક જ હોય. આ બધું બેઝિક છે ને ગુજરાતી લોકોનું હોય જ કે કશે બી જાય ને તો પણ લઈને જાય. એક દિવસની ટ્રીપ માટે બી જતા હોય ને તો લઈને જાય. તમે લોકો વેઇટ કરો, હું એકચ્યુઅલી કાલ લઈને આવું. હવે બીજું બી મમ્મા માટે બધું બહુ રેડી કરવાનું છે. અને પપ્પાએ તો ચોખ્ખી ના પાડી દીધી છે કે હું કશે નથી આવવાનું, બિકોઝ બહારનું વેધર એન્ડ ટ્રાફિક બહુ જ હોય છે આજકાલ. એટલા માટે પપ્પાએ ના કીધું છે. અને પવન જો કેટલો ફાઇન આવી રહ્યો છે. પપ્પાની ગાડી લઈને આવી ગયા છે અમે લોકો. પપ્પાએ અમને કેટલું કીધું કે નહીં લઈને જાઓ. એકચ્યુઅલી પપ્પાની ગાડીમાં ખબર છે ને ઉંદરનો કેટલો ત્રાસ વધી ગયો છે આજકાલ. બટ હવે સારું છે કે મોન્સૂન છે તો મોન્સૂનના લીધે મે બી ઉંદર નહીં આવી શકે અંદર. બટ સ્ટીલ તો બી મને ડર લાગે કે કશે બી ઉંદર હશે તો. જો પપ્પા ક્યાં મૂકે, કાર ક્યાં પાર્ક કરે ને એ બતાવું તમને. અહીંયા બાજુમાં ગ્રાઉન્ડ છે તો ગ્રાઉન્ડમાં કેટલું બધું ગંદુ છે. તો ઓફકોર્સ કે ઉંદર તો કશેથી પણ આવી શકે છે. એટલે અમે લોકો પપ્પાને કહેતા હોય કે મેઇન રોડ પર મૂકો ગાડી. બટ પપ્પાને ખબર નહીં કેમ આ જ લાઈનમાં ગાડી પાર્ક કરવી હોય. થેપલા, ખાખરા, ઢોકળા સબ કુછ લે લિયા હે અભી. મિલ્કી બાર ચખાવી દે. અને મિલ્કી બાર બી લીધી છે કારણ કે પૈસા વધ્યા હતા. મને ચખાવું પછી મેં તોડું. છોકરી કેમ થોડીક જ ખાજે, થોડી જ ખાજે. ખાલી ચાખવાનું જ છે. થોડીક જ ખાજે. નહીં જોડું. મારી કઈ ડાયટ નહીં. ઓય ઓય કાગળ બી ખાઈ જવાની. આ તો જો ગાઈસ, જો આ ખાવું છે, ના થોડું પર ખાવું છે ના. બહાર કાઢે તો વધારે ખાઈ જાય ને. અમે અમારી લીધી છે વધારે. હવે કાં જવાના? હજુ બાકી છે ને તમારું? મમ્મી હજુ મમ્મીનું બાકી છે ને. ચાલો તો હવે ગાડી કરી લઉં. મમ્મી હવે હજુ શું બાકી છે તમારું? હવે મમરા એવું લેવાનું છે. હજુ મમરા બી બાકી. આ જો આટલો બધો નાસ્તો લીધો છે. હજુ કે મમરા ને દાણા ચણા બાકી છે. બીજું હવે કઈ નથી. પાક્કું ને? પાક્કું. આજે શોપિંગ પતી ગઈ છે. હવે કાલથી બધું તૈયારી ચાલુ. હવે અમારા ડ્રાઈવર બી આવી ગયા છે, રેડી છે, સ્વેગ કરીને આવે છે. તો તમારે શું કેવું? પટેલ લોકો આઉટ કરે. પટેલ. ચલો દાણા ચણા તો જો મમ્માએ કેટલા બધા લીધા. કેટલું બધી વસ્તુ લીધી. હજી તો ઘરે નમકીન બનાવશું. દાણા ચણા નથી કે દાણા ચણા વાળા અંકલ પાસેથી કેટલી બધી વસ્તુ લીધી. હવે આ બધું છે ને ઘરે નમકીન બનાવશું. શું કહેવાય, મમરાનો ચેવડો બનાવશું. બધું બહુ બધું લીધું છે. અને અત્યારે મમ્મી ગયા છે બજારમાં શાકભાજી લેવા માટે. કારણ કે મમ્મી જવાના છે ને તો અમે લોકોએ બી અમારા લોકો માટે બધું ઘરમાં સ્ટોક કરાવી દીધું છે કે બધી સગવડ કરીને જજો કે અમારે કંઈ બી શોપિંગ કરવા નહીં જવું પડે. તો બી કંઈ ને કંઈક તો નીકળશે કે અમારે જવું પડશે બહાર લેવા માટે. એ તો કેમ નીકળશે ખબર? કંઈ ને કંઈ આપણે નવું ખાવાના થશું. હા, ભાભી છે ને હવે મમ્મા નથી ને એટલે કંઈ બી આઈટમ દરરોજ આઈટમ બનાવશે. શાક રોટલી કેન્સલ. અને હિયો સાગરે મને કીધું મામી કે રોજ નવું નવું કંઈ બનાવજે. મમ્મીએ તો છે ને વ્લોગમાં જ જોવું પડશે કે આ લોકો શું નાટક કરી રહેલા છે ઘરે. કારણ કે અમે ફૂલ નાટક કરશું ઘરે બેસીને, મસ્તી કરશું. અભીને છે ને મજા આવી જાય વરસાદમાં. હવે છે ને જાણી જોઈને પાણીમાં પગ મૂકશે. હે હીર જો ત્યાં પહોંચી ગઈ. મારા માટે લઈ આવ્યા છે ગિફ્ટ. થેન્ક યુ ભાભી.
કારણ કે આ છે મારું બર્થડે મંથ, તો ભાભીએ મારી સાથે જ ગિફ્ટની શોપિંગ બી કરી લીધી છે. શોપિંગ કરવા જઈશ તો તને બર્થડે મંથમાં મળશે ને ડિસ્કાઉન્ટ? શું કંઈ મળે નહીં ભાઈ, કંઈ મળે નહીં. જોવાનું જ્યારે બી આપણી બર્થડે હોય ને ત્યારે છે ને કોઈ એવી રીતના ઓફર હોય જ નહીં. એવું કંઈક અત્યારે છે નહીં. તું જાય ને તો તને મળે સ્ટારબક્સમાં જોજે તને આપશે. સ્ટારબક્સમાં હું યાર. હેલો સરપંચજી આવ્યા છે આજે તો. ઓ ગાઈઝ અહીંયા તો રમાય છે ઝીંગા. ઝેંગા કહેવાય કે ઝીંગા નહીં કહેવાય. ઓ માય ગોડ પિઝા બી બને છે. આ પ્રિયંક બી બહુ સિંગર છે. પ્રિયંક મરચું ખવાય પણ ખાડા ના મિત્રો અત્યારે છે ને આરવના ઘરમાં છું મેં, અને ઘરમાં કેટલા બધા જણ છે. આજે છે ને રક્ષાબંધનની પાર્ટી છે. ના આ સતુએ બહુ ચીટિંગ કરી છે લૂડોમાં, પણ હું જીતી ગઈ છું, હારી નથી. અને આ લોકો જો લૂઝર લોકો હજુ બી રમે છે. આ જો પિઝા પાર્ટી, ભાઈ ભાભી જો પિઝો ખાય છે, હવે કેન્સલ કરી દેજો હે મેનુમાં. જો કેટલો ટેસ્ટી પિઝો બનાવ્યો છે, હોમમેડ પિઝો. જો પાયલ બનાવે છે. જોયું આ બે બેસ્ટ કપલ છે, કારણ કે જે બી બનાવે ને તો સતુ હેલ્પ બી કરે. હે ને સતુ હેલ્પ કરે ને. ગરમા ગરમ પિઝા કે આજે પોપટ પાયડો છે. આ પ્રિયંકના ગણપતિ બની રહેલા છે, કેટલા ફાઇન છે. બટ એ ફૂલ ગણપતિ જોવા માટે છે ને આપણે અલગથી વ્લોગ બનાવશું. હા આમંત્રણ તો નહીં આપશે બધાને. આમંત્રણ આપવાનું ક્યારે છે? 8 ઓગસ્ટે બધા સુરતીઓ આવી જજો જંગીરાબાદ. એટલે આબુડ બંગલો તો 14 તારીખે ચાલુ થાય. તો બધા આવજો. હે ને કુર્તા નહીં સીવડાવતા, જે પહેરવું હોય આવી જજો. ચૈતાલી બનાવી રહી છે શક્કરપુરા, કેમ કે મમ્મી લોકો જવાના છે ફરવા માટે. જો ગુજરાતી લોકો કશે બી જાય ને તો આ બધો ઘરનો નાસ્તો તો હોય જ હોય. અને પછી એવું વિચારે ગુજરાતી લોકો બહાર કંઈ ખાવાનું નહીં ભાગ્યું તો કે મળશે નહીં, તો એના કરતાં બેટર છે કે આટલું તો લઈને જ જાય. ખાખરા, થેપલા, શક્કરપોડા આવું બધું છે ને અમુક વસ્તુ તો લઈને જ જાય. તો મારા મમ્મી આટલી વસ્તુ લઈ જાય છે. મમ્મીને એકચ્યુઅલી આવું બધું નહીં મળે ને તો ચાલે, બટ પપ્પા માટે બધું પ્રોપર લઈ જવું પડે. એટલે પપ્પા માટે આ બધું જરૂરી છે. તો હમણાં બની ગયા છે આટલા બધા, એમાંથી ફિનિશ થઈ જશે. કેટલા બધા. જો મિત્રો હીરના માથામાં છે ને તો જીવ પડી છે. તું નથી પડી, મારા વાળમાં તેલ નાખવાનું હતું એટલે તેલ નાખે. તો ગાઈઝ અભી છે ને અભી ક્યાં બોલું છું, તો બાજુમાં આરવને તો એટલો બધા જણ હતા અને મજા આવી ગઈ. બહુ બધા જણ હતા. અમે લોકો અમદાવાદ પણ રહીમું, અને જ્યારે આટલા બધા સાથે હોય ને તો એક અલગ જ મજા હોય. હવે અમે લોકો વિચારીએ છીએ કે થોડા દિવસમાં છે ને કંઈ પ્લાનિંગ કરીએ અને બધા સાથે મળીને કંઈ ગેમ્સ રમીએ એન્ડ ઓલ. તો મિત્રો આજના માટે બસ આટલું જ. આજે બહુ બધી તૈયારી કરી અમે લોકોએ, બિકોઝ મમ્માને જવાનું છે, તો મમ્માને કેટલું બધું કામ કરવા લાગ્યું, હેલ્પ કરી. સો હવે આજના વ્લોગમાં આટલું જ, બિકોઝ મને બહુ થાક લાગી ગયો છે. હવે હું થોડું સૂઈ જઈશ, વ્લોગ બી એડિટ કરવાનો છે. આ વિડીયો તમે અહીંયા સુધી જોયો એના માટે થેન્ક યુ સો મચ. ધન્યવાદ. અને મળીએ હવે કાલે એક નવા વ્લોગ સાથે. સો ત્યાં સુધી વેઇટ કરો. બાય.